હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8ના જીસીઆરટી આધારિત બધા જ એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીસીઆરટી સિરીઝ ચાલુ છે તેમાંથી આજે ત્રીજો વિડીયો છે. તો અગાઉ આપણે 2 વિડીયો બનાવી દીધેલા છે, જેમાં ધોરણ 7 અને ધોરણ 8 બંનેના સંપૂર્ણ એમસીક્યુની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાનો બાકી હોય તો ઝડપથી વિડીયો જોઈ લેજો, કારણ કે આવનારી ડીવાયએસઓ, એલઆરડી, પીએસઆઈ અને રેવન્યુ તલાટી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત આપણે એમસીક્યુ બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ નહીં બગાડતા આપણે વિડીયોને શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1 જોઈ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે દીવ હતી. ત્યાર પછી ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? સાચો જવાબ છે ડચ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? સાચો જવાબ છે વોરન હેસ્ટિંગ. ત્યાર પછી 15મી સદીમાં યુરોપમાં આવેલ સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે નવજાગૃતિના નામે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? કયો ક્રમ સાચો છે? સાચો જવાબ છે પોર્ટુગીઝો હતા પહેલા, પછી ડચ લોકો, પછી અંગ્રેજો અને પછી ફ્રેન્ચ લોકો. ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની એટલે કે મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા હતા? સાચો જવાબ છે બંગાળ, બિહાર અને ઓડિશા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? સાચો જવાબ છે 1773 નિયામક ધારા હેઠળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ફોર્ડ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી? સાચો જવાબ છે કલકત્તા ખાતે થઈ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. ભારતમ ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? સાચો જવાબ છે 2 પ્રથા હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. 1820માં કયા 2 પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? સાચો જવાબ છે મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન 11. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસા કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસા કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? સાચો જવાબ છે સંથાલ લોકોનો સમૂહ રહેતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. આદિવાસીઓને કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? સાચો જવાબ છે બિરસા મુંડા. ત્યાર પછી પ્રશ્ન નંબર 13. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતું? સાચો જવાબ છે કોર્નવલિસ, થોમસ મુનરો અને હોલ્ટ મેકેઝે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 14. નીચેના આદિવાસી વિદ્રોહને કલાનુક્રમમાં ગોઠવો. સાચો જવાબ છે કોલ, પછી સંથાલ, પછી બસીર, પછી વારલી. ઓપ્શન સી સાચો થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. ઉલ ગુલાનનો અર્થ શું થાય છે? ઉલ ગુલાનનો અર્થ શું થાય છે? સાચો જવાબ છે મહાન વિદ્રોહ. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. ગડીના રણખાણો કયા વર્ષે થયા હતા? સાચો જવાબ 1859 થી 60માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 17.
આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખવામાં આવતી હતી? સાચો જવાબ છે ઝૂમ ખેતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ચંદીગઢનો સમાવેશ થતો નથી. દિલ્હી, ઝાંસી અને સતારાનો સમાવેશ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. સાચો જવાબ છે ડેલહાઉસી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 જોઈ. એનફિલ્ડ રાઇફલ કારતૂસ ઉપર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? સાચો જવાબ છે ગાય અને ડુક્કરની. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે? સાચો જવાબ છે કાનપુરમાં નાના સાહેબે આગેવાની લીધી હતી. ત્યાર પછી લખનૌમાં બેગમ હજરત મહલે લીધી હતી. ત્યાર પછી જગદીશપુરમાં કુંવરસિંહે લીધી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 22, 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો? સાચો જવાબ છે વી.ડી. સાવરકરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, 1857ના સ્વતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓને કોણે ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી થયું હતું? સાચો જવાબ છે બહાદુર શાહ બીજાને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 24, 1857ના સ્વતંત્ર સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે? આપેલા તમામ કારણ છે. જોઈ શક્તિશાળી અને આધુનિક સેના હતી એમની પાસે, તાર ટપાર રેલવેની આધુનિક સેવા હતી. ત્યાર પછી ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 25, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? સાચો જવાબ છે પોર્ટુગીઝોએ. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? સાચો જવાબ પોર્ટુગીઝોએ આપ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? સાચો જવાબ છે કલકત્તા શહેર તરીકે વિકાસ પામ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? સાચો જવાબ છે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 28, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? સાચો જવાબ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 29, 1573માં અકબર ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું? સાચો જવાબ છે સુરત બંદર જીતી લીધું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 30, આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થાપત્યોએ તૈયાર કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી એડવર્ડ લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર્સ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 31, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યાં નામે ઓળખાતું હતું? સાચો જવાબ છે વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 32, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે રણછોડલાલ રેટિયાવાળાએ. ત્યાર પછી 33, ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? સાચો જવાબ છે જમશેદપુર. જમશેદપુરને સાકચીના નામે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? સાચો જવાબ છે દુર્ગારામ મહેતાનો સમાવેશ નહીં થાય. પૂર્ણિમાબેન પકવાસા, જુગતરામ દવે અને ઠક્કર બાપા બધાનો સમાવેશ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 35, અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
સાચો જવાબ છે મૌખિક શિક્ષણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 36, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘડવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણાવશો? સાચો જવાબ છે અંગ્રેજોના જાણકારને નોકરીમાં એકાગ્રતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 37, 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો? સાચો જવાબ છે એ અને સી બંને. એટલે કે ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવી, ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 38, મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હતી ઉપરોક્ત તમામ. એટલે કે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે, જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી ખાતે, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી. ત્રણેય ગાંધીજીની પ્રેરણાથી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 39, ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે સાચો જવાબ છે ઓપ્શન સી, રાજા રામમોહન રાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 40, રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો? સાચો જવાબ છે ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41 જોઈ, કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા? સાચો જવાબ છે આપેલા તમામ. બ્રહ્મ વિવાહ નિયમ, શારદા અધિનિયમ, વય સંબંધી ધારો. ત્રણેય કાયદા હતા કન્યાની લગ્નની ઉંમર નક્કી કરવા માટેના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 42, એલ્બર્ટ લીલનો હેતુ શું હતો? એલ્બર્ટ લીલનો હેતુ શું હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, હથિયારબંધી કાયદો લાગુ કરવો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 43, નીચેના પૈકી કયા નેતા મવાડવાદી ન હતા? સાચો જવાબ છે બિપિનચંદ્ર પાલ મવાડવાદી ન હતા. ત્યાર પછી 44, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામનો. શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર અને મેડમ ભીખાઈજી કામા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 45, માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વતંત્ર સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? સાચો જવાબ છે ગોવિંદ ગુરુ. ત્યાર પછીનો 46મો પ્રશ્ન, અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી? સાચો જવાબ છે આપેલી તમામ. એટલે કે શાળા કોલેજનો બહિષ્કાર કરવો, ખાદીનો પ્રસાર કરવો, ત્યાર પછી દારૂબંધી. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈ, જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? સાચો જવાબ છે ઓપ્શન એ, સીતાના વર્ષલીની ગુફા જે તમિલનાડુમાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન 48, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? સાચો જવાબ છે કથા સરિત સાગર. ત્યાર પછી 49મો પ્રશ્ન, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું, તેણે કયા ચિત્રનું ખરીદ્યું હશે? સાચો જવાબ છે પીરાજી સાગરા.
જે ગુજરાતનો ચિત્રકાર છે. ત્યાર પછીનો 50. પ્રશ્ન નંબર 51. ઈસવીસન પૂર્વે 7000 પાષાણ યુગના કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? સાચો જવાબ છે ભીમબેટકાની ગુફામાંથી. ત્યાર પછી 52મો પ્રશ્ન. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલું છે? સાચો જવાબ છે રાજા રવિ વર્માએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 53. મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા? સાચો જવાબ છે મોગલ ચિત્રશૈલી સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54 જોઈએ. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? સાચો જવાબ છે પિથોરા ચિત્રશૈલી. ત્યાર પછી પ્રશ્ન નંબર 55. નીચેના પૈકી પ્રદર્શન કલાનું કયું ઉદાહરણ સાચું છે? સાચો જવાબ છે ચિત્રકળા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 56. જીએસએલવી એટલે શું? સાચો જવાબ છે જીઓ સેન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 57. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા કઈ છે? સાચો જવાબ છે યુનાઇટેડ નેશન્સ UN. ત્યાર પછી 58. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? સાચો જવાબ છે 26 નવેમ્બર 1949. ત્યાર પછી 59. ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાઓનો દૂર કરવા માટે થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 60. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ છે જીવરાજ મહેતા. ત્યાર પછી 61. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. ત્યાર પછી 62. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? સાચો જવાબ છે ખનિજ કોલસો બિન નવીનીકરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 63. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? સાચો જવાબ છે ખનિજ સંસાધન. ત્યાર પછી 64. નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? સાચો જવાબ છે ખનિજ તેલ માનવ સર્જિત નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 65. જો તમે સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે? સાચો જવાબ છે નવીનીકરણ સંસાધનો છે. ત્યાર પછી 66. હું સર્વ સુલભ સંસાધન છું. સાચો જવાબ ઓક્સિજન સર્વ સુલભ સંસાધન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 67. પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે? સાચો જવાબ છે 2.7%. ત્યાર પછી 68. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? સાચો જવાબ છે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો. ત્યાર પછીનો પ્રશ્ન 69. નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી? તેઓ અપ્રાપ્ય હોય છે. ખનિજનું લક્ષણ નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 70 જોડકા જોડવાના છે. તેમાં સૌર સીતાગાર જે છાણી ખાતે, વિન્ડ ફાર્મ, માંડવી, સોલાર પાર્ક, ચારણકા, ગરમ પાણીના ઝરા, તુલસી શ્યામ અને બાયોગેસ પ્લાન્ટ રુદાતલ ખાતે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન 71. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? સાચો જવાબ છે USA માં છે. ત્યાર પછી 72. લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે?
સાચો જવાબ છે સૌર ઉર્જાનો પ્લાન્ટ. ત્યાર પછી 73, બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે? સાચો જવાબ આપેલા તમામ, એટલે કે તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈ બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 74, કાળું સોનું કોને કહેવામાં આવે છે? સાચો જવાબ છે ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. ત્યાર પછી 75, નીચેનામાંથી કયું એક ધાતુમય ખનિજ નથી? સાચો જવાબ છે કોલસો ધાતુમય ખનિજ નથી. ત્યાર પછી 76, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? આપેલા તમામ, લસુંદરા, તુલસીશ્યામ અને ઉના ત્રણેય ખાતે આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 77, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? સાચો જવાબ છે ઝૂમ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે, જેને સ્થળાંતરિત ખેતી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી 78, વનસ્પતિજન્ય કીટકનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? સાચો જવાબ છે બિલાડીના ટોપનો ઉપયોગ થતો નથી. ત્યાર પછી 79, દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ છે? ભારત દેશ પ્રથમ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? સાચો જવાબ પંજાબને કહેવામાં આવે છે. ત્યાર પછી 81, બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ આવે છે? સાચો જવાબ છે રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે. ત્યાર પછી 82, ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો ભાલ પ્રદેશ જાણીતો છે. ત્યાર પછી 83, કયા પ્રકારની ખેતીમાં વૃક્ષને કાપીને અને સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? સાચો જવાબ છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. ત્યાર પછી 84મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? સાચો જવાબ છે પપૈયા માટે વધુ અનુકૂળ નથી. ત્યાર પછી 85, નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી? સાચો જવાબ છે કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શક વધુ અસર કરતું નથી. ત્યાર પછી 86, સિલિકોન વેલી ક્યાં આવેલું છે? સાચો જવાબ છે કેલિફોર્નિયા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87, નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? માહિતી ટેકનોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 88 જોઈ, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? શણ એ પ્રાકૃતિક રેસા છે. ત્યાર પછી 89, કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે? સાચો જવાબ છે મત્સ્ય ઉદ્યોગ. ત્યાર પછી 90, નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? અમૂલ ડેરી સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. ત્યાર પછીનો 91મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? આપેલા તમામ, શ્રમ, મૂડી અને ઉર્જા સ્થાનીકરણ પર અસર કરે છે. ત્યાર પછીનો 92મો પ્રશ્ન જો, નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી? જયપુર સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી, ભિલાઈ, જમશેદપુર અને દુર્ગાપુર છે. ત્યાર પછી 93, ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત પ્રખ્યાત હતું? સાચો જવાબ છે મલમલનું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 94, વસ્તી વિતરણ શબ્દનો અર્થ? સાચો જવાબ છે કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. ઓપ્શન સી. ત્યાર પછી 95, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? સાચો જવાબ છે જન્મ, મૃત્યુ અને સ્થળાંતરિત, જેમાં પરિવર્તન થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 96, 1999માં વિશ્વની કેટલી વસ્તી હતી? સાચો જવાબ છે 6 અબજ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 97, અમારા ગામમાં 6 થી વધુ ઉંમરની વસ્તી 700 છે, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો તમારા ગામનો સાક્ષરતા દર શું છે? સાચો જવાબ છે 90%. ત્યાર પછી 98, ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા ખાલી જગ્યા આબોહવા કહેવાય છે, વિષમ આબોહવા કહેવાય છે.
ઓપ્શન બી. ત્યાર પછી 99મો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 100, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? સાચો જવાબ છે ગંગાના મેદાન પ્રદેશમાં. વિદ્યાર્થીઓ, આ પ્રશ્નનો જવાબનો કન્ફ્યુઝ છે. સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જવાબ કે પ્રશ્ન નંબર 100 નો જવાબ શું થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 101 જોઈ, કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે? બિહાર રાજ્યનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 102, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? સાચો જવાબ છે મહામારી. ત્યાર પછી 103, નીચે પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત છે? સાચો જવાબ છે ઔદ્યોગિક અકસ્માત. ત્યાર પછી 104, ગુજરાતમાં સાપુતારા એટલે કે ડાંગમાં આવેલ જવલ્લે ઘટનાઓ બને છે? સાચો જવાબ છે ભૂસ્ખલન ઘટનાઓ બને છે ત્યાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 106, નીચેનામાંથી કયું દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી? સાચો જવાબ છે જંગલમાંથી પસાર થતી વીજળીની લાઇનમાં અકસ્માતો. આ દાવાનળનું કારણ નથી. વીજળી પડવાથી આગ લાગવી, વૃક્ષના ઘર્ષણથી આગ લાગવી, ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જવો, આ તેનું કારણ છે. ત્યાર પછી 107, તીડનો ખોરાક શું નથી? સાચો જવાબ લીમડો. 108, કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? દાવાનળ. ત્યાર પછી 109, ભારતમાં કયા રાજ્યમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે? ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે વધુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ત્યાર પછી 110મો પ્રશ્ન જોઈ, બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધ બેસતી નથી? સાચો જવાબ 26 જાન્યુઆરી 1949 બંધારણ તૈયાર થયું હતું. આ વાત ખોટી છે. તો સાચી વાત કઈ છે? બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 મળી હતી. બંધારણમાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ કામગીરી લાગી હતી. ત્યાર પછી બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. ત્યાર પછીનો પ્રશ્ન 111, કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકો સમાન, સમાનતાનો હક, નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ, સ્વતંત્ર હકમાં આપેલો છે. ત્યાર પછી 112, ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે કયા દાવાઓ કહી શકાય? સાચો જવાબ છે ફોજદારી દાવા કહી શકાય. ત્યાર પછી 113, દેશની સર્વોપરી અદાલત કઈ છે? સર્વોચ્ચ અદાલત છે. 114, કઈ અદાલતના માધ્યમથી કેસનો ઝડપથી અને સુખદ સમાધાન થાય છે? લોક અદાલતથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 115, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ ખાસ પ્રક્રિયા દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે? સાચો જવાબ છે મહાભિયોગની પ્રક્રિયાથી. 116, કઈ અદાલતમાં ન્યાયાધીશ 25 લાખ સુધીના કેસની સુનાવણી હાથ ધરે છે? તાલુકા અદાલતમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 118, સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? આપેલા તમામ, શિક્ષણનો અભાવ, રૂઢિગત માન્યતા અને સામાજિક કુરિવાજો. 119, ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈ કયા પ્રકારના ન્યાયોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે અનૈતિક સમાવેશ નથી થતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 120, નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે આપેલા તમામ, એટલે શિક્ષણ મેળવવાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે
ધોરણ 8 સંપૂર્ણ MCQ બધા જ પાઠના MCQની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ધોરણ 9 સંપૂર્ણપણે MCQ રૂપે ચર્ચા કરવાના છીએ, જે ટૂંક સમયમાં ધોરણ 9નો વિડીયો અપલોડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો GCRT સિરીઝમાં જો જોડાવાનું બાકી હોય તો મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો અને પ્લેલિસ્ટમાં જઈને GCRT સિરીઝ ઓપન થઈ જશે, ત્યાં તમે બધા વિડીયો જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો GCRT આધારિત જે આવનારી પરીક્ષા છે, DYSO ખાસ કરીને રેવન્યુ તલાટી, આ બંને માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા વિડીયો આપણે બનાવીએ છીએ અને સચોટ વિડીયો બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવે ધોરણ 9 સાથે નવા વિડીયોમાં.